વિરામ બાદ આપનું સ્વાગત છે। વાત કરીશું ગુજરાતમાં કોંગ્રેસના લંગડા ઘોડા કોણ। આ મેં નથી કર્યા, આ સવાલ ઉઠાવ્યો છે રાહુલ ગાંધીએ, કારણ કે રાહુલ ગાંધી મિશન ગુજરાત પર છે। પહેલા 8 અને 9 એપ્રિલ રાષ્ટ્રીય અધિવેશન ગુજરાતમાં 64 વર્ષ બાદ યોજાયું અને તેમાં કહેવામાં આવ્યું કે આપણે સરદાર પટેલને યાદ કરવાના છે, ગાંધીજીને યાદ કરવાના છે। સાથે સાથે રાહુલ ગાંધીએ એમ પણ કહ્યું હતું કે આપણે દલિતો, બ્રાહ્મણ અને મુસ્લિમમાં રહી ગયા, ઓબીસી વોટ બેંક આપણી પાછળ જતી રહી, એના પર ધ્યાન આપો। સાથે સાથે જિલ્લા પ્રમુખોના હાથ પણ મજબૂત કરવાની વાત થઈ અને આજે ફરી એકવાર રાહુલ ગાંધીએ નવો ફોર્મ્યુલા આપ્યો છે। પહેલા તો કહેતા હતા લગ્નનો ઘોડો કયો છે, રેસનો ઘોડો કયો છે, હવે ત્રીજો ઘોડો રાહુલ ગાંધીએ લઈને આવ્યા। એમણે કહ્યું ગુજરાતમાં લંગડા ઘોડા પણ છે કોંગ્રેસમાં, એને પણ આપણે અલગ તારવવાના છે। જો કે અહીંયા તેમણે આજે ભાજપ પ્રહાર કર્યા હતા, તેમણે કહ્યું કે ગુજરાતના રસ્તે જ દેશમાં સત્તા પર આવી શકાશે। તેમણે કહ્યું કે આપણે જે મજબૂત થયા છે એ ગુજરાત થકી થયા છે અને હવે જ્યારે આપણે સત્તામાં આવીશું એ ગુજરાત થકી જ આવીશું, એટલે કે ગુજરાતથી રસ્તો નીકળશે કોંગ્રેસની સત્તાનો। પરંતુ આ એ જ કોંગ્રેસ છે, દેશની સૌથી જૂની પોલિટિકલ પાર્ટી, જેણે 55 વર્ષ રાજ કર્યું દેશમાં। અત્યારે સ્થિતિ એવી છે કે ફક્ત 2 જ રાજ્યોમાં તેમની સરકાર છે। 7 એવા રાજ્યો છે જ્યાં એક પણ સાંસદ નથી, 2 એવા રાજ્યો છે કે જ્યાં એક પણ ધારાસભ્ય નથી અને સ્થિતિ એવી છે ગુજરાતમાં હમણાં 2022માં પરિણામ આવ્યું, ફક્ત 17 ધારાસભ્ય મળ્યા, એ પણ જતા રહ્યા છે અને ફક્ત 12 ધારાસભ્ય બચ્યા છે। અને હવે આ કોંગ્રેસમાં નવસર્જન કરવા રાહુલ ગાંધી મેદાને છે। રાહુલ ગાંધી એક નવું જ મોડલ લઈને આવ્યા છે અને આ મોડલ તેમણે બતાવ્યું છે જિલ્લા પ્રમુખોને મજબૂત કરવાનું, જિલ્લા પ્રમુખોની તાકાત વધારો અને પછી સત્તા લાવો, એક આવું તેમણે મોડલ મૂક્યું છે। પરંતુ રાહુલ ગાંધી જે છેલ્લા 1.5 વર્ષથી વાત કરી રહ્યા છે, કારણ કે લોકસભા ચૂંટણી વખતે પણ તેમણે આ 2 ઘોડાની વાત કરી હતી, એ વખતે પણ લગ્નના ઘોડા, રેસના ઘોડાની વાત કરી। હમણાં માર્ચ મહિનામાં જ્યારે ગુજરાતમાં આવ્યા ત્યારે પણ ફરી એકવાર કહ્યું અને અહીંયા અધિવેશન મળ્યું ત્યારે પણ ગૌરવ ગોગોઈએ આ વાત કરી હતી। ફરી એકવાર તેમણે આજે લગ્નના ઘોડા, રેસના ઘોડા, લંગડા ઘોડાની વાત કરી છે। આખરે શું કહેવા માંગે છે राहुल गांधी, पहला ते सामने ली। और विचारधारा की सिर्फ 2 पार्टियां हिंदुस्तान में, एक बीजेपी और आरएसएस और दूसरी कांग्रेस पार्टी। तो लड़ाई इन दोनों के बीच में है और पूरा देश जानता है, समझता है कि कांग्रेस पार्टी ही आरएसएस और बीजेपी को हरा सकती है। और इसमें मैं एक और चीज जोड़ना चाहता हूं कि सबसे पहले अगर हमने आरएसएस और बीजेपी को देश में हराना है तो रास्ता गुजरात के थ्रू जाता है। हमें पहले यहां पर जो हमारी ओरिजिनल फाउंडेशन थी, हमारी पार्टी भी, अगर आप सोचें, हमारी पार्टी भी गुजरात से ही शुरू हुई थी। लोकल लोगों को, लोकल डिस्ट्रिक्ट्स के नेताओं को टिकट डिसीजन में शामिल नहीं किया जाता है। टिकट उन्होंने हमें बताया, भैया टिकट हमें पता नहीं कहां से आया, पता नहीं कहां से, मतलब आसमान से टपक के आ जाते हैं, राइट। दूसरी बात जो मैंने पिछली बार कही कि आप लोगों को काफी अच्छा लगा, मैंने कहा कि देखिए 2 तरीके के घोड़े होते हैं, एक रेस का होता है और दूसरा बारात का घोड़ा होता है। अच्छा, उसमें तीसरा भी होता है, उसको जोड़ देता हूं, एक लंगड़ा घोड़ा भी होता है। और आप ही ने मुझे यह बात बताई कि देखिए राहुल जी, प्रॉब्लम क्या है कि कांग्रेस पार्टी कभी कभी रेस के घोड़े को बारात में बेच देती है और बारात के घोड़े को रेस में दौड़ा देती है। तो हम ये बात इन घोड़ों को हम थोड़ा अलग अलग करना चाहते हैं। विकास, आमा राहुल गांधीए घोड़ावाળી વાતને તો ફરીથી ઉચ્ચારી, પણ એમણે ભાજપના ગઢમાં આવીને એ વાત પણ કહી દીધી કે કોંગ્રેસને ફરીથી સત્તા પર આવવું હશે, ગુજરાતથી આવશે। એટલે લોકસભાની ચૂંટણી બાદ રાહુલ ગાંધી ગુજરાત પર ફોકસ કરી રહ્યા છે અને આ એક પછી એક એમના પ્રવાસો છે, ચાહે અધિવેશન હોય કે અધિવેશન પછી ફરીવાર આવ્યા અને હવે જે જિલ્લા પ્રમુખવાળો ફોર્મ્યુલા લઈને આવ્યા છે
આ બધાની વચ્ચે સવાલ એ છે કે જો રાહુલ ગાંધી એવું જાણે છે કે દેશમાં સત્તા મેળવી હશે તો ગુજરાતનો રસ્તો પસંદ કરવો પડશે, તો એના માટે જે સંગઠન તૈયાર કરવાનું છે, બીજા દિવસે પણ રાહ જોવાઈ રહી હતી કે કદાચ રાહુલ ગાંધી કોઈ એવી વાત કરી નાખશે અથવા તો કોઈ એવું એક્શન લેશે જેનાથી એમ થાય કે હા હવે શરૂઆત થઈ. પણ ફરી એકવાર વિકાસ એવું થયું કે એમણે શબ્દોનું ચયન તો સરસ કર્યું, લંગડા ઘોડા અને લગ્નના ઘોડા અને, પણ એક્શન નથી દેખાતા હજુ સુધી. અને એટલા માટે જ આજે ભાજપે પ્રહાર કર્યો હતો. જયરાજસિંહ જે અગાઉ કોંગ્રેસમાં હતા, ઘણા વર્ષો સુધી કોંગ્રેસમાં સેવા કરી, પાયાના કાર્યકર તરીકે તેમણે કામગીરી કરી, અત્યારે ભાજપમાં છે. એમણે કહ્યું આ તો તમારી જૂની સ્ક્રિપ્ટો છે, એક ને એક વાત રિપીટ કરી રહ્યા છો. રાજીવ સાતવને પણ એમણે યાદ કરી લીધા કે રાજીવ સાતવ પણ આ બે ઘોડાની વાત કરતા હતા. ચર્ચા ઘણી બધી કરો છો પરંતુ અમલીકરણ કશું કરતા નથી. ચૂંટણી આવે એટલે કોંગ્રેસ આવે, ચૂંટણી જાય એટલે જતી રહે. આ વાત પણ જયરાજસિંહે આજે કરી હતી. સાથે સાથે તેના પર હિંમતસિંહે પણ પ્રહાર કર્યા છે. આખરે જયરાજસિંહે શું કહ્યું તે સાંભળી. રાજકીય પાર્ટી તરીકે રાહુલ ગાંધીને જે કંઈ કાર્યક્રમો કરવા હોય કરે, એની સામે ભારતીય જનતા પાર્ટીને કોઈ વાંધો નથી. પણ જે વાત કરીને જાય છે એ વાત સતત એકના એક વાતની ઝેરોક્સ કાઢી હોય એવી રીતે એના એ જ વાત રિપીટ થાય છે. એના અમલીકરણની દિશામાં કોઈ પગલાં લેવાતા નથી. સ્વર્ગસ્થ રાજીવ સાતવજી જ્યારે મહામંત્રી ઇન્ચાર્જ હતા, અત્યારે તો કરણ કૃપાળુ પરમાત્મા એમના આત્માને શાંતિ આપે, તમને અત્યારે એમનો ઉલ્લેખ કરવાનો જરૂર નથી, પણ એ વાત કહીને ગયા હતા જ્યારે અહીંયા પ્રભારી હતા ગુજરાતમાં, ત્યારે એમને તો વળી ઘોડે ઓર ગધે કા ફર્કની વાત કરી હતી. પશુપાલનની ઊંચાઈ જોઈ અને તુલસીનો છોડ ડિપ્રેશનમાં આવતો નથી. સમડીની ઝડપ જોયા પછી ચકલી લઘુતા ગ્રંથિથી પીડાતી નથી. એમ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા ગમે તેવી પરિસ્થિતિમાં વિચલિત થયા વગર પોતાનું ધ્યેય છે એ ધ્યેય પ્રમાણે જ કરે છે. આજ અંગે ચર્ચા કરીશું. અમારી સાથે એક ગેસ્ટ પેનલ જોડાઈ ગઈ છે. ભાજપ તરફથી શ્રદ્ધાબેન જોડાયા છે. શ્રદ્ધાબેન, આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે. કોંગ્રેસ તરફથી નિશાંતભાઈ રાવલ જોડાયા છે. નિશાંતભાઈ, આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે. અને રાજકીય વિશ્લેષક પ્રશાંતભાઈ ગઢવી જોડાયા છે. પ્રશાંતભાઈ, આપનું પણ ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે. તો નિશાંતભાઈ, આપને સૌથી પહેલો સવાલ કે એક વર્ષથી રાહુલ ગાંધી કહી રહ્યા છે કે લગ્નના ઘોડા, રેસના ઘોડા, લોકસભા ચૂંટણી વખતે પણ કહ્યું, હમણાં માર્ચ 2025માં પણ કહ્યું, એપ્રિલમાં પણ કહ્યું, આજે ફરી એકવાર કહ્યું, તો ક્યારે એને તારવશો? જો ખૂબ જ સ્પષ્ટ વાત છે કે રાહુલ ગાંધીજી ની આ ત્રીજી વિઝિટ 40 દિવસોની અંદર ગુજરાતમાં થતી હોય, અને એ પણ જ્યારે પહેલી વિઝિટમાં તેઓ અમારા કાર્યકર્તાઓ જોડે સંવાદનો કાર્યક્રમ કર્યો હોય, પછી સંગઠનની વાત આવી અને નવો આખો ને આખો જિલ્લા પ્રમુખો માટે ફોર્મ્યુલા આવ્યો. એટલે આ કોઈ સામાન્ય ઘટના નથી. હું જાણું છું કે મીડિયાના મિત્ર તરીકે આપ પૂછી રહ્યા છો કે છેલ્લા એક વર્ષથી આવું ચાલી રહ્યું છે, પરંતુ હું રાહુલ ગાંધીજીની 3 વિઝિટ ઉપર ભાર મૂકી રહ્યો છું. આ બિલકુલ સામાન્ય ઘટના નથી. બિલકુલ ગુજરાત કોંગ્રેસમાં નવા જૂની થવા જઈ રહી છે. જિલ્લા સ્તરે કોંગ્રેસને મજબૂત કરવાની વાત હોય, બૂથ સ્તરે કોંગ્રેસને મજબૂત કરવાની વાત હોય, એના ઉપર રાહુલ ગાંધીજીએ ભાર મૂક્યો. અને એટલા માટે જ આટલી સ્પીડમાં એઆઈસીસી તરફથી લગભગ એઆઈસીસીના 50 જેટલા ઓબ્ઝર્વર અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના 180 જેટલા ઓબ્ઝર્વર્સની નિમણૂક થઈ, કે જેમાંથી 4 ગુજરાત પ્રદેશના ઓબ્ઝર્વર્સ અને એઆઈસીસીના 1 ઓબ્ઝર્વર, એમ 5 જણની ટીમ દરેક જિલ્લામાં જશે. 10 થી 15 દિવસની અંદર પોતાનો રિપોર્ટ સબમિટ કરશે. 5 થી 6 પેનાલિસ્ટો બનાવશે કે જે જિલ્લા પ્રમુખની જવાબદારી નવા જિલ્લા પ્રમુખ તરીકે મજબૂતાઈથી જિલ્લાને સંભાળી શકે એવી યાદીઓ બનવાની છે. રાહુલ ગાંધીજીએ સ્પષ્ટ વાત કરી. એટલે આ જે કાર્યક્રમ થઈ રહ્યો છે એ કોંગ્રેસના કાર્યકર્તા તરીકે અમારી માટે પણ એક કોંગ્રેસના કાર્ય તરીકે આપ નથી માનતા કે પહેલા તમે ભલે ઇમ્પ્લિમેન્ટેશન કરો, પરંતુ આ લગ્નના ઘોડા, રેસના ઘોડા, લંગડા ઘોડા એને અલગ તારવી દો, પછી આ બધું કરો પ્રક્રિયા, કારણ કે પછી બધા મિક્સ નહીં થઈ જાય? તમે જ્યારે બધા જિલ્લા પ્રમુખો નિમશો તો આ બધા 3 ઘોડા મિક્સ નહીં આવે એમાં? જો પહેલી વાત તો સ્પષ્ટ કહી દઉં કે લગ્નના જે ઘોડાઓ હતા એમાંથી મેક્સિમમ ઘોડાઓ તો ભારતીય જનતા પાર્ટીમાં જઈને સરસ મજાની નેતાગીરી કરી રહ્યા છે, સરસ મજાની ખુરશીઓ પર બેસે છે. લગ્નના ઘોડા હોય કે લંગડા ઘોડા હોય કે રેસના ઘોડા હોય, ભાડાના ઘોડાઓ તો મારા ભાઈ ભારતીય જનતા પાર્ટીમાં છે ને. ભાડાના ઘોડાઓ આજે ભારતીય જનતા પાર્ટી આજે પણ મોડાસામાં કહ્યું કે આજે 1200 લોકો ઉભા છે, એમાંથી પણ કોઈ ભાજપના હશે. આજે કહ્યું રાહુલ ગાંધી રાજકારણ હોય.
બિલકુલ કહ્યું, હું સ્વીકારું છું ને. રાહુલ ગાંધીજીએ બિલકુલ લગ્નના ઘોડાની વાત કરી, રેસના ઘોડાની વાત કરી. રાહુલ ગાંધીજીએ એવું પણ કીધું કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની ગુજરાત પાંખમાં ઘણી એવી મિસ્ટેક થયેલી છે જેના કારણે 30 વર્ષથી શાસન અમને જોવા નથી મળ્યું, પરંતુ એ દિશા બતાવવા માટે આવ્યા છે. નિશાંતભાઈ, આજે અમારા પ્રદેશ નિશાંતભાઈ, પ્રમુખ હોય, અમારા CLP ના લીડર હોય, તમામ લોકો નિશાંતભાઈ, આંદોલનના સાંભળો, માર્ગે છે. વિકાસનો જે છેલ્લા સવાલ છે ને હું વર્ષોથી વધારે ગુજરાતમાં સ્પષ્ટ કરી દઉં. આંદોલન કરી રહ્યા છે, જનતાનું નિશાંતભાઈ, આંદોલન કરી રહ્યા છે. પરંતુ કહેવાની વાત સ્પષ્ટ કરી દઉં છું તમને હું કે રેસના ઘોડા અને લગ્નના ઘોડા અને લંગડા ઘોડાની છાટકણી કરવી આવશ્યક બની ગઈ છે. નિશાંતભાઈ, જો તમે- ગુજરાતમાં ગુજરાતની જનતાઓના મુદ્દા ઉપાડીને સત્તા ઉપર આવવું હોય તો. નિશાંતભાઈ, જી. આ વિકાસનો જે સવાલ છે ને હું થોડો વધારે સ્પષ્ટ કરી દઉં. સવાલ એ પૂછાઈ રહ્યો છે અને આ જ મંચ ઉપરથી ગઈકાલે એક રાજકીય વિશ્લેષકે, ભાજપે નહીં, રાજકીય વિશ્લેષકે પણ કહ્યું હતું કે મારું જે વર્ષોનું પત્રકારત્વ છે એમાં હું જોતો આવ્યો છું કે કોંગ્રેસની અંદર સર્જરી કરવાની વાતો બહુ થાય છે, સ્ક્રિપ્ટ વંચાય છે કે હવે તો આમ સર્જરી કરાશે આ તે. આજે તમે ભાજપના ગઢમાંથી દેશની સત્તા મેળવવાની વાત કરતા હો. રાહુલ ગાંધીએ કહ્યું ને કે ભાઈ સત્તાનો રસ્તો ગુજરાતથી જાય છે, તો ભાજપના ગઢમાંથી જો તમારે જીતવું હશે તો એ સર્જરી કરવી પડશે ને એનો સમય ક્યારે, ક્યાં સુધી સ્ક્રિપ્ટ જ વંચાશે? મુફદ્દલભાઈ, તમારા સવાલનો સચોટ જવાબ આપી દઉં. આ એ જ ગુજરાત છે જ્યાં મહાત્મા ગાંધીજીનો જન્મ થયો. અહિંસા અને સત્યનો એક્સેપ્ટન્સ આ દેશમાં લાવવાવાળા મહાત્મા ગાંધીજી, આ એ જ સરદાર પટેલ સાહેબની ભૂમિ છે જ્યાં સરદાર પટેલ સાહેબનો જન્મ થયો અને ખૂબ જ લાંબા પીરિયડ માટે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના એક કાર્યકર્તા તો નેતા તો હતા, પરંતુ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ રહ્યા છે. હું તમને સ્પષ્ટ કહેવા માંગુ છું કે રાહુલ ગાંધીજીની, ફરી એકવાર કહું છું કે 40 દિવસમાં ત્રીજી વિઝિટ એક પત્રકાર તરીકે તમે તમારી લાઈફમાં ક્યારે પણ નહીં જોયું હોય જે જોવા મળી રહી છે. આ એમની સિગ્નલ સાબિત કરે છે કે હવે કડકાઈથી અને ફિલ્ટરના માધ્યમ દ્વારા અને કમિટીઓ બનાવીને પહેલા તો જિલ્લા સ્તરે કોંગ્રેસના સંગઠનને મજબૂત કરવું અને પછી પ્રદેશ નહીં, સ્તરે નહીં, આવું કોંગ્રેસના આવું આ સંગઠનને ફોર્મ્યુલા મજબૂત તમે કરવું. યુપીમાં અપનાવી ચૂંટણી તો ચૂક્યા હજી છો. 2 તમે કહી રહ્યા છો વર્ષની વાત છે. પહેલી વાર નથી. આ પહેલા યુપીમાં પણ કોંગ્રેસના પ્રિયંકા ગાંધી આવું કરી સંગઠનને ચૂક્યા મજબૂત કરવું આવશ્યક છે, છે. જેમાં એમણે પોતે, પ્રિયંકા ગાંધીએ પોતે જિલ્લા પ્રમુખોની નિમણૂક કરી હતી. 10 નામ મંગાવ્યા હતા, એમાંથી એકનું સિલેક્શન થયું અને 9 તમારા વિરોધમાં ગયા અને પછી તમને 0 એનો મળ્યો. લોસ થયો હતો યુપીમાં. વિકાસભાઈ, તમે જે બોલ્યા કે યુપીમાં પ્રિયંકા ગાંધીજી આવું કરી ચૂક્યા છે, તો એનું રિઝલ્ટ મળ્યું ને. 6 લોકસભા આવીને, એકમાંથી 6 લોકસભા થઈ કે ના થઈ? વિધાનસભા તમારી zero સામે થઈ ગઈ. રિઝલ્ટ છે 2024 નું યુપીનું કોંગ્રેસ. તમે જો કે પ્રધાનમંત્રી મોદીજી માત્ર 1,52,000 મતોથી જીત્યા છે. અમારા યુપીના પ્રદેશ પ્રમુખની ચલો, નિમણૂક પણ ચલો આપણે હવે ગાંધીજીના ભાજપને કહેવા પૂછીએ. પ્રમાણે કરવામાં આવી હતી. નિશાંતભાઈને એમને ઘણા બધા પ્રધાનમંત્રી સવાલ મોદીજીને માત્ર 1,52,000 ના મતોથી સરસાઈથી એટલે જીતી શક્યા એટલે છે. બિલકુલ આપને એમની સીટ એના પણ પર વિશ્વાસ સુરક્ષિત છે નથી કે આ રહેવાની. જિલ્લા પ્રમુખોના હાથ મજબૂત કરવાથી આપ પણ મજબૂત થશો. બિલકુલ. ભાજપ પ્રવક્તા શ્રદ્ધાબેન જોડાયેલા. શ્રદ્ધાબેન, શું ડર લાગી રહ્યો છે રાહુલ ગાંધીની સતત મુલાકાતો અને પછી ભાજપે પ્રેસ કોન્ફરન્સ કરવી પડે કે તમારે આવું છે તેવું છે, શેનો ડર લાગી રહ્યો છે આપને? વિકાસભાઈ, જ્યાં સુધી ડરની વાત છે તો એ ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તાઓની પાર્ટી છે. ડર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અને શિષ્ટૃત નેતૃત્વમાં આ શબ્દ ડિક્શનરીમાં નથી. બીજી વસ્તુ કે આજે તમે કહ્યું કે વક્તવ્યમાં ખૂબ જ રાહુલ ગાંધીએ કીધું કે ઓબીસી વર્ગ, બ્રાહ્મણ વર્ગ, ક્ષત્રિય વર્ગ આ બધા એમનાથી દૂર જઈ રહ્યા છે. મને એ જ નથી ખબર પડતી કે કોંગ્રેસ જે છે ભારત અને ભારતની જનતાને ક્યારે સમજશે. પહેલા વર્ષો સુધી એમણે દલિતો, વંચિતો, શોષિતોની રાજનીતિ કરી. એમને ક્યારે પણ એવા અધિકારો કે ભણવાનો કે એમના માટે એવા કોઈ પણ એમને મેઇન સ્ટ્રીમમાં લાવવાના પ્રયત્નો ના કરે કે પોતાની વિચારધારાથી કંઈક વિચારી શકે. તુષ્ટિકરણની રાજનીતિ કરી અને હજુ પણ પછી એવું કહે છે કે હવે આ ઓબીસી વર્ગ કેમ નથી, આ બ્રાહ્મણો આપણી જોડે કેમ નથી. એટલે ઓલવેઝ ડિવાઈડ અને રૂલ કરો, જાતિવાદ કરો, પ્રાંતવાદ કરો, એ કોંગ્રેસના રૂટ કલ્ચરમાં રહેલો છે. અને આ હું રાહુલ ગાંધીની કોંગ્રેસની વાત કરું છું. જ્યારે આપ આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનું નામ લો છો તો મહાત્મા ગાંધીજીએ કહ્યું હતું કે કોંગ્રેસનું જે કામ હતું કે સ્વતંત્રતા મળી ગઈ, હવે આને વેરવિખેર કરી નાખો, એટલું જ એનું કામ હતું. છતાં પણ કોની પોલિટિકલ આકાંક્ષાથી આ પાર્ટી રહી છે અને જે લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની વાત કરવામાં આવે છે તો દુઃખ એ થાય છે કે સરદાર વલ્લભભાઈ પટેલનું જે સ્ટેચ્યુ ઓફ યુનિટી છે, વારંવાર ઓફિશિયલી પણ સરકારે પણ આમંત્રણ આપ્યું હોવા છતાં પણ ધારાસભ્યો એમને મનમાં હોય કે અમારે વિઝિટ લેવી છે કોંગ્રેસના ધારાસભ્યોને, છતાં પણ એ લોકો વિઝિટ નથી લઈ શકતા અને જે પ્રમાણે સરદાર વલ્લભભાઈ પટેલનું અપમાન સતત કોંગ્રેસ કરતી રહી છે. આજે જ એક અમે લોકો જ્યારે પીસી હતી એની પહેલાં વિકાસભાઈ ત્યાં બેઠા હતા કમલમ કાર્યાલયમાં અને મેં એક કોંગ્રેસનું પોસ્ટર જોયું, અલકા લાંબાજીનું છે અત્યારે એમના ટ્વિટર હેન્ડલ પર કે ક્યાંક હશે. તો અલકા લાંબાજી અત્યારે રાષ્ટ્રીય મહિલા કોંગ્રેસના નેતા છે, એમની કોઈ સભા છે અને એની ઉપર નેતાઓનો આ પોસ્ટર હતા. તો એમાં ડેફિનેટલી ખરગેજીનું હોય કારણ કે રાષ્ટ્રીય એમના નેશનલ પાર્ટી પ્રેસિડેન્ટ છે.
એના પછી શ્રીમતી સોનિયા ગાંધીનું હતું, પછી શ્રીમતી પ્રિયંકા વાડ્રાનું હતું અને રાહુલ ગાંધી લીડર ઓફ ઓપોઝિશન છે અને વેણુગોપાલ તો હોઈ શકે, તો એ રીતે હતું. મેં જયરાજસિંહને પૂછ્યું કે આપણે ત્યાં પ્રોટોકોલ છે એ પ્રમાણે પોસ્ટર્સમાં બધા નેતાઓના નામ હોય છે, જયરાજસિંહ આવું કેમ હોય છે કે મીન્સ અત્યારે સોનિયાજીનું છે તો એની પહેલાં કોણ હતા પાર્ટી પ્રેસિડેન્ટ? તો સીતારામ કેસરી હતા અને સીતારામ કેસરી જે સમાજમાંથી આવે છે અને એમની જોડે જે કરવામાં આવ્યું છે એ સર્વવિદિત છે. ઇલેક્ટ્રોનિક મીડિયાના માધ્યમથી તમને ખબર છે કે સીતારામ કેસરીનું અપમાન કરવામાં આવ્યું હતું, બરોબર છે. આજે એમનો ફોટો નથી, નરસિંહ રાવજીનો ફોટો તમને જોવા નહીં મળે, સરદાર વલ્લભભાઈ પટેલનો બી ફોટો નહીં મળે. આપનો જવાબ છે ને કટ ટુ શોર્ટ સીધો એ નથી મળી રહ્યો કે એવું શું છે કે અમને નહીં, પ્રવક્તાને પણ પ્રતિક્રિયા આપવી પડે, આપના નેતા પણ આજે બોલ્યા, શા માટે અમે બોલ્યા છીએ. એક તરફ તમે એવું કહો છો કે રાહુલ ગાંધી ગુજરાતમાં જે પણ કરે અમને ફરક નથી નથી, પડતો, તો બીજી તરફ વિકાસભાઈ, આટલી બધી પ્રતિક્રિયા આપીને તમે જ અટેન્શન આપી રહ્યા છો. વિકાસભાઈ, પ્રતિક્રિયા અમે એમની યાત્રાની આપી જ નથી. અમે નેશનલ હેરાલ્ડના કિસ્સામાં જે એ લોકો સવારથી બૂમો પાડી રહ્યા હા, છે, હું એના પર જ આવું. નેશનલ જો હેરાલ્ડના આજે કોંગ્રેસે એ કિસ્સામાં પણ કહ્યું- વિકાસ આપણે એકવાર એક પ્રશાંતભાઈની વિકાસ, પ્રતિક્રિયા લઈએ. લઈએ એમાં શ્રદ્ધાબેન, just a 5 second. તમે- હા, હા, તમે અમે પૂરું કરી લો, તમે વિકાસ, પૂરું કરી લો. વિકાસ, હું તમને ફરીથી ક્લેરિટી કરું. નેશનલ હેરાલ્ડના કિસ્સામાં જે એ લોકો જેલ ઉપર બેલથી બહાર છે અને જે હાઈકોર્ટના સુપ્રીમ કોર્ટના ઓબ્ઝર્વેશનમાં છે અને સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટે જે ચુકાદો સદ્દાજી, નેશનલ હેરાલ્ડ વાળા મુદ્દા પર આવીએ છીએ. આ પહેલો જે સવાલ હતો એમાં આપને કઈ કહેવાનું એટલે બાકી? એની સાથે જ એટલે હું એ જ- કોંગ્રેસનો આરોપ એ છે વિકાસભાઈ, શ્રદ્ધાબેન કે કોંગ્રેસ, આ તમે રાહુલ ડરમાં આવી ગયો છો એટલા ગાંધી માટે સૌથી રાહુલ વધારે- ગાંધી સૌથી ગુજરાતમાં વધારે- આવ્યા નહીં, એટલે આ તરફ ઈડીની Most welcome, રાહુલ ચાર્જશીટ ગાંધીજી. ફાઇલ થાય છે, ના, ના. પેરેલલ રોબર્ટ વાડ્રાની પૂછપરછ ચાલુ થઈ જાય વિકાસભાઈ, છે. રાહુલ ગાંધીજી ચલો, એ વિષય પર most આવીએ, welcome એ વિષય પર આવીએ. મને ગુજરાતનો પ્રશાંતભાઈને એક વિકાસ સવાલ તત્કાલીન પૂછવો. મુખ્યમંત્રીથી લઈને આજે આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલની શ્રદ્ધાજી, સરકારમાં શ્રદ્ધાજી. થયું છે એ જોવા માટે રાહુલ ગાંધીજી એની ટાઈમ 365 દિવસ એઝ અ ગુજરાતી અને બિલકુલ, મને સરકાર અને પાર્ટી પ્રશાંતભાઈને તરફથી સવાલ most પૂછવો છે. welcome. પ્રશાંતભાઈ, મેં જે નિશાંતભાઈને જે સવાલ, નિશાંતભાઈ આવું છું તમારી પાસે, મેં જે સવાલ પૂછ્યો હતો કે રાહુલ ગાંધી એક્શન મોડમાં છે, એક આખી બ્લુપ્રિન્ટ તૈયાર કરી છે, ઘણી બધી ડિટેલ્સ આવી રહી છે કે કઈ રીતની એક્શન. જિલ્લા પ્રમુખ એ સૌથી પહેલી ફોર્મ્યુલા છે કે જિલ્લા પ્રમુખની પસંદગી માટે એક ફોર્મ્યુલા નક્કી કરાય છે. પણ જે શરૂઆતનો સવાલ હતો મારો કે એક્શન જે લેવા જોઈએ, જે બીજા પક્ષમાં પગ રાખીને કોંગ્રેસમાં બેઠા છે એવા જે નેતાઓ છે એના પર સર્જિકલ સ્ટ્રાઇક કેમ નથી કરી શકતી કોંગ્રેસ? એટલે મુફદ્દલભાઈ, વાત આપની સાચી છે. આપણી નહીં, લગભગ સમગ્ર ગુજરાતની, એનથી પણ વિશેષ કહું તો આખા ગુજરાત કોંગ્રેસની, કારણ કે જેમ અત્યારે પોણું ભાજપથી નારાજ છે એમ 90% કોંગ્રેસ બી કોંગ્રેસથી જ નારાજ છે. જે લોકોએ કોંગ્રેસ છોડી છે એમણે એ જ કીધું છે કે અમારી કોઈ કદર વેલ્યુ નથી રહી એટલે અમારે પક્ષ છોડવો છે, અને સત્ય હકીકત હતી. હવે આમ સ્પષ્ટ વાત, રાહુલ ગાંધીની આ બધી મુલાકાતો, એમનું પોતાનું, કોઈ પોતાની માને ડાકણ ન કે, કોઈ પણ કંપનીનો ચેરમેન પોતાની કંપની ડૂબતી નૈયામાં છે એવું ન કે. તેમ છતાં એક વસ્તુ આપણે સ્વીકારીએ કે રાહુલ ગાંધીએ જાહેર પ્લેટફોર્મ પર આવી અને બધું જ સ્વીકારી લીધું કે ભાઈ મારે અહીંયા આવા લોચા છે, પ્રોબ્લેમ છે. આ રેસના ઘોડાની વાત કરી, ભાજપના મનની વાત કરી કે ભાઈ મારો કોંગ્રેસી ખાલી તનથી કોંગ્રેસી છે, એટલે મનથી પ્રશાંતભાઈ, ભાજપી છે. આમાં એવું તો નથી થતું ને કે રાહુલ ગાંધીને એક્શન લેવા છે પણ એના જ જે નેતાઓ છે બીજા જે એમની આસપાસ ફરે છે એ એક્શન નથી એમણે લેવા કીધું દેતા? કે બબ્બર શેઠ છે પણ એમને શેઠને સાંકળ બાંધેલી, સાકર એવું ગુજરાતના લાગે નેતાઓ છે. નથી બાંધીને. સિંહના ગળે સાંકળ, એક એવું ગીત છે ગુજરાતી સરસ, ભાજપના નેતા છે અત્યારના, એમનું બહુ સરસ ગીત છે ને કે સિંહ તો સિંહ કહેવાય નહીં, એના ગળે સાંકળ બંધાય નહીં. એમાં કદાચ સિંહને સાંકળ બાંધીને બાંધી રાખ્યા હોય, પણ મને એવું લાગે છે કે એક્શન જો લેવાય તો ગુજરાતના અત્યારના ટોપ 15-20 જે બની બેઠેલા કોંગ્રેસી નેતા છે કદાચ એમનું ભવિષ્ય જોખમાઈ જાય. એટલે એ લોકોએ અંદર ખાને કદાચ એવી ગેમ સેટ કરી દીધી હોય કે અમલીકરણ ના થાય, પણ બહારથી આવી રીતે થિયરેટિકલ, થિયરી અને પ્રેક્ટિકલમાં જે ડિફરન્સ છે, વાતો અને ગ્રાઉન્ડ લેવલની વાસ્તવિકતામાં જે ડિફરન્સ છે એ હજી પણ આપણને ના દેખાય. આપને પોટેન્શિયલ દેખાય છે એમના નિર્ણયમાં. જિલ્લા પ્રમુખો જો તાકાતવર થાય, ટિકિટની જે વહેંચણી થાય એમાં પણ જિલ્લા પ્રમુખોની નિયુક્તિ એ લોકો કહે પ્રમાણે ટિકિટ વેચાતી હોય તો આપને લાગે છે કે અહીંયા કોંગ્રેસને ફાયદો મળે અથવા તો પરિણામ મળે? સત્તાનું વિકેન્દ્રીકરણ થાય. અને સૌથી પહેલો સવાલ કે ખરેખર જિલ્લા પ્રમુખ લાયક પ્રમુખ બનશે કે એ જ રીતે એ જ 10-15 ને પૂછીને બનાવવામાં આવશે જેમ પહેલા હતા એ રીતે? આણંદનો જિલ્લા પ્રમુખ કાલ સવારે તમે એનાઉન્સ કરી દો. મારી એક જ આમાં વાત છે, બીજી કોઈ વાત જ નથી. આણંદ જિલ્લા પ્રમુખ, આમાં સત્તાનું વિકેન્દ્રીકરણ એટલે ક્યાંથી જ થાય કહું છું પ્રશાંતભાઈ કે કે તમે એ પસંદગીની અંદર કેટલા બધા લોકોને ઇન્વોલ્વ કર્યા છે? આપણે એ જ બધા કોંગ્રેસને- પાછા ફરીને પોતાનો માણસ હશે એને જ એ લાવવાની જ કહું છું કપાસી સાહેબ કે આપણે કોંગ્રેસનું અત્યારે લિટમસ ટેસ્ટ કરવું હોય, આણંદનો જિલ્લા પ્રમુખ કોઈ સાચો નેક કોંગ્રેસી જે અત્યાર સુધી ભરતસિંહની રડારમાં ના હોય
અને ભરતસિંહે એને ઉપર ના આવવા દીધો હોય એવો પ્રમુખ 3 દિવસની અંદર આણંદમાંથી જાહેર કરી દે તો આપણે માનીએ કે રાહુલ ગાંધી જે બોલી રહ્યા છે એ સત્ય સનાતન બહાર થવાનું છે. નિશાંતભાઈનો જવાબ લે. નિશાંતભાઈ, શું કોંગ્રેસ એવું કરવા તત્પર અથવા તો તૈયાર છે અથવા તો બી તૈયારી બતાવશે ખરા કે આમાં તમારે કડવા નિર્ણય પણ લેવા પડશે, કડવા ઘૂંટ પણ પીવા પડશે સત્તા મેળવી હશે તો? જો વિકાસભાઈ, પહેલા તો સ્પષ્ટ કહી દઉં, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે કેવી રીતે ચાલવાનું ને કઈ પોલિસી બનાવવાની એ માફીવીરોની પાર્ટીવાળા લોકો પાસેથી અમારે શીખવાની જરૂર નથી. બીજી વાત સ્પષ્ટ કરવા માંગુ છું કે હમણાં મારા બેન શ્રદ્ધાબેન બોલ્યા સ્ટેચ્યુ ઓફ યુનિટી, તો મને શ્રદ્ધાબેન 5 એવા ભારતીય જનતા પાર્ટીના મુખ્ય નેતાઓના ફોટા બતાવી દે જે અમદાવાદમાં સરદાર પટેલ સાહેબના સ્મારક ઉપર જઈને દર્શન કરવા ગયા હોય. અમારી તો કોંગ્રેસ વર્કિંગ કમિટીની આખી મીટિંગ 8 તારીખે સરદાર સ્મારક પાસે રાખવામાં આવી હતી સરદાર સાહેબને શ્રદ્ધાંજલિ, સાચી શ્રદ્ધાંજલિ આપવા માટે. અને આ સ્મારક કોઈ ચાઇનાના એન્જિનિયરોએ નથી બનાવેલું, આ સ્મારક ભારતીયોએ બનાવેલું છે. સાથે એ પણ કહેવા માંગુ છું કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ જો શ્રદ્ધાબેન બોલ્યા એમ કે દેશને ના સમજી શકી હોત તો આ આધાર કાર્ડ અમે તમને જે યોજના સાંભળી લો, ઇટાલી મૂળની મહિલા રહી હોય એમણે મને ચાઇનાથી લઈને ભારતથી લઈને કોઈના બાદ મારા જેટલા નેતાઓ છે ને બધા મારા ભારત દેશના મોટા નેતાઓ છે. ભારત દેશના અમિત શાહ સાહેબ એમણે પણ નિશાંતભાઈ તમે જવાબ રાખો. ભારતીય જનતા પાર્ટીના એક નેતા અને કાર્યકર્તા ભારતીય મૂળના છે, ઇટાલીના નથી. તમારું પણ નહીં સંભળાય, નિશાંતભાઈનો પણ નહીં સંભળાય. જવાબ પૂરો થવા દો પછી આપને સંભળાય. અમિત શાહજી ઉપર એમણે જે પહેલા શબ્દ વાપર્યો એમનો જવાબ તમે આપો. એમણે માફી માંગે પહેલા, નહીં તો મને બોલતા બહુ સારી રીતે આવડે છે નિશાંતભાઈ. ઇટાલીથી ચાલતી પાર્ટી છે તમારી. 20 વર્ષ સુધી તમને કોઈ ભારતીય મૂળનો વ્યક્તિ નહોતો બન્યો અને સીતારામ કેસરીને કઈ રીતે અપમાનિત શ્રદ્ધાબેન, એમને સાંભળી લે. હું આપું છું સમય. શ્રદ્ધાબેન, દેશના ગૃહમંત્રી અમિત શાહજી ઉપર તડીપારનો કેસ થયો તો કે નહોતો થયો? એક મિનિટ નિશાંતભાઈ, અત્યારે કોંગ્રેસની ચર્ચા ચાલી રહી છે. શું એક મિનિટ કોંગ્રેસની ચર્ચા ચાલી રહી છે નિશાંતભાઈ, આપની પાસે એવો કોન્ક્રીટ જવાબ છે? મેં કીધું કે તમારે કડવા નિર્ણય લેવા પડશે, તમારે કડવા ઘૂંટ પણ પીવો પડશે. શું એના માટે કોંગ્રેસ તૈયાર છે ખરા? કારણ કે જયરાજસિંહ આજે કહ્યું આ તો બધી 2012 ની સ્ક્રિપ્ટ છે. જયરાજસિંહે કહ્યું આવો મેં 4 પાનાનો પત્ર લખ્યો હતો, એ બાબતે હજુ સુધી મને કોઈ જવાબ નથી મળ્યો. વિકાસભાઈ, પહેલી વાત તો હું કોઈ પણ ઇન્ડિવિજ્યુઅલ ઉપર ક્યારે પણ પ્રહાર નથી કરતો. બીજી વાત, એમને સોનિયા ગાંધીજી ને રાહુલ ગાંધીજીના જે નેશનલ હેરાલ્ડ વાળા કેસની વાત કરી, તમે ઇન્ડિવિડ્યુઅલ પ્રહારથી શરૂ કર્યું છે ને એટલે નિશાંતભાઈ સાંભળો. શ્રદ્ધાબેન, પણ તમે ભારતીય શબ્દ વાપર્યો છે ને એટલે કહું છું. આપેલ ઉપર કોણે માફી માંગી હતી? તમે ઇન્ડિવિડ્યુઅલ એટેક પહેલા કરો તો મારી ડબલ એટેક કરવાની ક્ષમતા છે. હું હજી 1 કલાક માટે ડિબેટ કરી શકું છું. શ્રદ્ધાબેન, એમને સાંભળી લો એક વાત. જી, જી. શ્રદ્ધાબેન, સાંભળો, હજી તો વાત છે. તમે મારા સવાલ એમને સમય આપો, તમે મારા સવાલનો જવાબ આપો. તમને હું વિકાસભાઈ હું કોંગ્રેસની વાત કરવા માંગીશ તો સ્પષ્ટ વાત તમને કહી દઉં કે 30 વર્ષથી અમારો કાર્યકર્તા 30 વર્ષથી શાસનથી દૂર છે, 30 વર્ષથી વિરોધ પક્ષમાં રહીને ગુજરાત પોલીસના દંડા ખાધેલા છે, જેલોમાં ગયેલા છે, આંદોલન કરવા નથી દેતા. આવા સમયમાં જ્યારે કાર્યકર્તાઓનું તો પણ મોરલ મજબૂત હોય, મારા જેવો કાર્યકર્તા તમારી જોડે અત્યારે ડિબેટ કરતો હોય, મજબૂતાઈથી જવાબ આપતો હોય, એ સાબિત કરે છે કે અમને દિશાની જરૂર હતી. અને રાહુલ ગાંધીજી દિશા બતાવવા માટે આવ્યા છે અને આ જ દિશા એમને ઇન્ડિયા ગઠબંધનને પણ બતાવી હતી અને એટલે 40 ના 100 થયા અને આ લોકો 400 ઉપરથી 400 ની વાત કરવા વાળા 240 ઉપર આવી ગયા. શ્રદ્ધાબેન, લોકસભામાં જોયું કે તમે જે 400 પાર ની વાત કરતા હતા 240 સુધી આવી ગયા અને એ જ કારણ છે કે હવે તમારે બીજા સહયોગીને પણ સાથે રાખવો પડે છે અને આ બાબતે હવે તમારે ધ્યાન રાખવું પડે છે કે આખરે કોઈ ખોટું નેરેટિવ પ્રજા વચ્ચે ન જતું. કોઈ પણ ખોટું પ્રકારનું નેરેટિવ વિકાસભાઈ નથી. હમણાં જ જ્યારે સંસદનું સત્ર પૂરું થયું છે ત્યારે પણ બહુમતી સાથે રાજ્યસભા અને લોકસભામાંથી બિલ પસાર થયું છે. બરોબર છે, પ્રજાનો એનડીએ ગઠબંધન છે સંપૂર્ણ રીતે જે વિકાસની વિચારધારા છે ને પ્રધાનમંત્રી પણ નતા એમાં સામે તર્ક આપશે
છે કે પ્રધાનમંત્રી પણ નહોતા. એટલે એના પણ નથી આપણે આવું નહીં, એના પણ નથી આવું આપણે આમાં નથી આવું નહીં. પ્રધાનમંત્રીના ઘણા બધા કામો હોય છે. અચ્છા. જ્યારે દેશના ગૃહમંત્રી અને રાહુલ ગાંધી લોકસભામાં હાજર હતા એ વખતે. રાતના 2 વાગ્યા સુધી લોકસભાને એક મિનિટ, નિશાંતભાઈ. બિલ ઉપર ચર્ચા કરી રહ્યા હતા અને જ્યારે દેશના ગૃહમંત્રી શ્રદ્ધાબેન, આવો શ્રદ્ધાબેન. ચર્ચા કરો, ત્યારે ચર્ચા કરો. મારો સવાલ એ છે, શ્રદ્ધાબેન, મારો સવાલ એ છે કે લોકસભાના જે પરિણામ આવ્યા, ઇન્ડિયા ગઠબંધન મજબૂત થયું, જે તમે 400 પારની વાત કરતા હતા, 240 પર તો આવી ગયા. એ 240 પર તો આવ્યા. શું એનો કોઈ ડર છે કે રાહુલ ગાંધી ક્યાં ગુજરાતમાં આવું ન કરી જાય? ભાઈ આવી યાત્રા છે ને અરવિંદ કેજરીવાલજીએ પણ બહુ પહેલા બહુ શરૂ કરી હતી. ગુજરાતમાં જ્યારે હોય ત્યારે આવતા હતા, ત્યારે દિલ્હીના મુખ્યમંત્રી બી નથી રહ્યા. બિલકુલ. ગુજરાતમાં આવો, અમે શાળા ગુજરાતીઓ છીએ. તમારું બિલકુલ, બિલકુલ. respect પ્રશાંતભાઈની કરીશું. કમેન્ટ લઈને પ્રશાંતભાઈ શું લાગી રહ્યું છે? ગુજરાતમાં કોઈ કોન્ટેસ્ટ છે ગુજરાત કોંગ્રેસ માટે, અથવા તો આમાં વધારે મજબૂતાઈ મળશે જ્યારે જ્યારે રાહુલ ગુજરાત આવશે ત્યારે? અગેન આ થિયરિટિકલ વાતો છે. પ્રેક્ટિકલી ગ્રાઉન્ડ ઉપર ઉતરે અને સાચા અર્થમાં સાચા અને નેક કોંગ્રેસી બહાર આવી અને બીજું કંઈ નહીં. જો અલ્ટિમેટલી જીતવાનું વોટથી. વોટ એટલે કોણ? બૂથ. બૂથ એટલે કોણ? તો આ વસ્તી, પ્રજા, જનતા. તમે જ્યાં રહો છો એ સોસાયટીમાં કોંગ્રેસી કાર્યકર છેલ્લે ક્યારે આવ્યો તો? અને હવે રાહુલ ગાંધીની આ બધી મુવમેન્ટ થાય, સત્તાનું વિકેન્દ્રીકરણ થાય, જિલ્લા પ્રમુખ કે શહેર પ્રમુખ અને વોર્ડ પ્રમુખ નવા આવે અને કોંગ્રેસ માટે મહેનત કરવા માટે તમારી સોસાયટીમાં આવે, એ દિવસે આપણે માનવાનું કે ભાઈ કોંગ્રેસ જીવિત છે, જીવિત થવા માંગે છે. હા, એન્ટી ઇન્કમ્બન્સી છે, નથી એવું નથી. સરકાર સામે નારાજગી બધાને હોય, પણ એ વોટમાં રૂપાંતરિત થતી નથી. એટલે કોંગ્રેસ એ વોટમાં કેવી રીતે રૂપાંતરિત કરશે? આ નવા માળખાથી, નવા સંગઠનથી, નવી વિચારધારાથી, સાચી કોંગ્રેસી વિચારધારાથી, અથવા એવું નવું શું કરવા માંગે છે કે ભાજપની આ 30 વર્ષની સત્તાને રાતોરાતે ઉખાડી ફેંકશે, એવી કઈ રણનીતિ લઈને આવશે? કારણ કે છેલ્લે તો એમને લડવાનું છે. આ જ બધા ઘોડા છે. એ લંગડાનું પણ ગ્રુપ છે એની અંદર રેસના પણ છે. હવે આમાંથી બધાને બહાર કાઢવાના છે અને ખાલી રેસમાં રાખવાના છે, તો કેટલા બચશે રેસના ઘોડા? માનો કે તમે ટૂંકમાં કોન્ક્રીટ એક્શન ક્યારે લેવાશે? કેમ કે સાંભળવામાં બહુ જ શાનદાર લાગે એવી સ્પીચ હોય છે, પણ એની જ્યારે ગ્રાઉન્ડ રિયાલિટી જોવા જઈએ તો એક્શન ત્યાં લેવાતા નથી. એ પ્રકારના કોન્ક્રીટ જે કામગીરી થવી જોઈએ થતી નથી. બિલકુલ. આપ સૌ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો આમાં ગુજરાત કોંગ્રેસને હવે ઊભી કરવા માટે, નવસર્જન માટે જે સતત તૈયારી થઈ રહી છે, પ્રયત્નો થઈ રહ્યા છે, જોવાનું રહેશે કે કોંગ્રેસને તેનાથી કોઈ લાભ થાય છે કે કેમ. સાથે સાથે ભાજપ હવે શું તેને સહેલાઈથી લેશે કે પછી એમને ખબર છે કે જ્યારે રાહુલ, જે પ્રમાણે નેરેટિવ કહેવામાં આવે છે કે રાહુલ ગાંધી જ્યારે પણ અમારી સાથે આવે છે ને જ્યાં સુધી રાહુલ ગાંધી છે ત્યાં સુધી ભાજપને ફાયદો થતો રહેશે, એવું જ આપણને જોવા મળશે. તો જો કે ભવિષ્યના ગર્ભમાં એનો આપણને જવાબ મળશે. જોવાનું રહેશે કે હવે ખરા અર્થમાં નવસર્જન થાય છે કે પછી જૂની સ્ક્રિપ્ટ ચાલ્યા કરશે. અમારી વિશેષ રજૂઆત મુદ્દાની વાત અંતર્ગત બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. નમસ્કાર.